મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ખેડૂતોને લઈને। જે વિગતો મળી છે તે અનુસાર ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે। અત્યાર સુધીમાં ભારે વરસાદને કારણે જે પાક નુકસાની થઈ છે તે અંગે કૃષિ મંત્રીએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને 350 કરોડના પાક નુકસાની સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતો માટે રાજ્ય સરકારે આ 350 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી દીધી છે। આપને ખ્યાલ છે તે મુજબ ભારે વરસાદને કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ। 350 કરોડના પાક નુકસાની સહાય પેકેજની જાહેરાત કરી છે। શું વધુ વિગતો મળી રહી છે તેને લઈને? જી બિલકુલ, જુલાઈ મહિનાની વાત કરવામાં આવે તો 9 જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો, જેનો સર્વે હતો તે ચાલી રહ્યો હતો। પાક નુકસાનીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત આજે ગૃહમાં સરકાર દ્વારા કરવામાં આવી છે। સરકારના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આ જાહેરાત કરી છે કે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેનો સમાવેશ થઈ રહ્યો છે। 350 કરોડના પાક નુકસાની સહાયની પેકેજની જાહેરાત છે તે કરવામાં આવી છે। 4 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાની થઈ હતી, જેનાથી જે ખેડૂતો અસરગ્રસ્ત હતા તે ચૂકવવામાં આવશે। છેલ્લા કેટલા સમયથી વિપક્ષ દ્વારા પણ માંગ કરવામાં આવી હતી। હાલાકી સરકાર પહેલા પણ કહી ચૂકી હતી કે સર્વેની કામગીરી છે તે ચાલી રહી છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેને ધ્યાનમાં રાખી અને કૃષિ પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે। આભાર કિંજલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ભારે વરસાદને કારણે પાકને નુકસાન પહોંચ્યું હતું અને જલ્દી સર્વે કરી જલ્દી સહાય ચૂકવવાની પણ ખેડૂતો માંગ કરી રહ્યા હતા। એવા તબક્કે હવે રાજ્ય સરકારે ખેડૂતો માટે 350 કરોડના આ રાહત પેકેજની જાહેરાત કરી છે। ભારે વરસાદને કારણે અનેક એવા ખેડૂતોના ઊભા પાક નષ્ટ થઈ ગયા હતા। બાગાયતી પાક હોય કે ખરીફ પાક હોય તેમાં ભારે વરસાદને કારણે નુકસાન પહોંચ્યું હતું। ઘણા ખેતરોની અંદર પાણી ભરાઈ જવાને કારણે આખરે પાકનો સોથ વળી ગયો હતો, જેને કારણે આ ખેડૂતોને રાહત મળે અને તુરંત જ તેને વળતર મળે તે માટે સર્વે કરવાની માંગ ઉઠી હતી અને સર્વે બાદ હવે તેમને રાહત મળી જાય તે માટેના રાહત પેકેજની જાહેરાત કરી દેવાઈ છે।